અમેરિકામાં ઇમિગ્રેશન મુદ્દે ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના સેક્રેટરી માર્ક વેન મુલિનના તાજેતરના એવા નિવેદનો સામે આવ્યા છે બાદ ભારતભરમાં જોઈએ તો ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઓક્લાહોમા સિટીમાં યોજાયેલી નેશનલ ગવર્નર એસોસિએશનની જે સમર મિટિંગ દરમિયાન તેમણે ઇમિગ્રેશન અંગે સરકારના વલણને સ્પષ્ટ કરતા અનેક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. આ બેઠકમાં વિવિધ રાજ્યોના ગવર્નરો અને ફેડરલ અધિકારીઓએ હોમલેન્ડ સિક્યુરિટી, સાયબર સિક્યુરિટી અને આપત્તિ વ્યવસ્થાપન અને ઇમિગ્રેશન જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી. પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું ઇમિગ્રેશન સંબંધિત નિવેદનોએ. મુલિને જણાવ્યું કે અમેરિકામાં કાનૂની ઇમિગ્રેશન માટે સ્પષ્ટ અને માન્ય વ્યવસ્થા પહેલેથી જ ઉપલબ્ધ છે અને જે લોકો કાયદાનું પાલન કરીને યોગ્ય પ્રક્રિયા દ્વારા દેશમાં પ્રવેશ કરે છે તેમના માટે દરવાજા હંમેશા માટે અમેરિકાના ખુલ્લા જ છે. પરંતુ જે લોકો વિઝાની સમય મર્યાદા પૂરી થયા બાદ પણ દેશમાં રહે છે, ગેરકાયદેસર રીતે સરહદ પાર કરે છે અથવા તો જેમની પાસે માન્ય આશ્રયની કાનૂની માંગણી નથી, તેમણે અમેરિકાના કાયદાનું પાલન કરવું જ પડશે અને કરવું જ પડશે. તેમણે ભાવપૂર્વક જણાવ્યું કે કાયદાથી ઉપર કોઈ નથી અને ઇમિગ્રેશન કાયદાનો અમલ દરેક માટે સમાન રીતે થવો જ જોઈએ. આ સાથે તેમણે એક મહત્વપૂર્ણ આંકડો પણ રજૂ કર્યો છે કે છેલ્લા 12 મહિનામાં આશરે 9 લાખ લોકોને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અમેરિકાની નાગરિકતા આપવામાં આવી છે. તેમના અનુસાર આ આંકડો એવું દર્શાવે છે કે યોગ્યતા ધરાવતા અને નિયમોનું પાલન કરનારા લોકોને માટે અમેરિકામાં કાનૂની રીતે સ્થાયી થવાનો માર્ગ આજે પણ સંપૂર્ણપણે ખુલ્લો જ છે. બેઠક દરમિયાન સેન્ચ્યુરી સિટીઝના મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ હતી. સેન્ચ્યુરી સિટીઝ એવા શહેરો અથવા તો સ્થાનિક પ્રશાસનો છે જે ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓ સાથે મર્યાદિત સહકાર આપે છે. આ મુદ્દે મુલિને કહ્યું છે કે તેઓ સ્થાનિક સરકારો અથવા સરકાર સાથે ટકરાવ સર્જાવા માંગતા જ નથી, પરંતુ સહયોગ દ્વારા ખતરનાક ગુનાને ઓળખી દેશમાંથી બહાર મોકલવાની કામગીરી પર વધુ અસરકારક બનાવવા માંગે છે. તેમના કહેવા મુજબ સામાન્ય લોકો કરતા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે પ્રથમ કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બની ગઈ છે. જો કે બેઠક બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જે કરેલી તેમની પોસ્ટ વધુ ચર્ચાનું કેન્દ્ર બની. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે હવે કાયદેસર દરજ્જો વગર અમેરિકામાં રહેતા લોકો માટે કોઈ પણ પ્રકારની નરમાઈ દેખાડવામાં નહીં આવે અથવા તો માફીની યોજના નહીં હોય. તેમણે વધુમાં ચેતવણી એવી આપી છે કે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને અટકાયત અને ત્યારબાદ ડિપોર્ટેશનનો સામનો કરવો જ પડી શકે છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં જોઈએ તો ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. સમર્થકોનું કહેવું છે કે દરેક દેશને પોતાની ઇમિગ્રેશન કાયદાનો કડક અમલ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને ગેરકાયદેસર રીતે રહેતા લોકો માટે કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બની ગઈ છે જેથી કાયદાનું શાસન જળવાઈ રહે. બીજી તરફ વિવાદકર્તાઓનું એવું કહેવું છે કે સરકાર તરફથી અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના સંદેશ આપવામાં પણ આવી રહ્યા છે, જેમાં જોઈએ તો જેના કારણે ઇમિગ્રેન્ટ સમુદાયમાં અનિશ્ચિતતા વધી રહી છે કે કોણ સાચું અને કોણ ખોટું. કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું એવું છે કે આવા કડક નિવેદનોને આગામી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહ્યા છે, જ્યારે અન્ય લોકોનું એવું કહેવું છે કે આ પ્રકારની ભાષા સમાજમાં વધુ વિભાજન ઊભું કરી શકે છે. અને એક વાત તો અત્યારે જોઈએ તો સ્પષ્ટ છે કે અમેરિકામાં ઇમિગ્રેશન આજે પણ સૌથી મહત્વપૂર્ણ રાજકીય મુદ્દામાંથી એક છે. બોર્ડર સિક્યુરિટી, કાનૂની ઇમિગ્રેશન, આશ્રય નીતિ અને જે માનવવાદી જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવાનો પડકાર સરકાર સામે યથાવત જ રહ્યો છે અને છે પણ. ખાસ કરીને વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા અને ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં રહેલા ભારતીયો સહિત લાખો કાનૂની ઇમિગ્રેન્ટ્સ માટે આવી દરેક જાહેરાત અને નીતિ પર નજર રાખવી ખૂબ જરૂરી બની ગઈ છે, કારણ કે ભવિષ્યમાં લેવાતા નિર્ણયો તેમની ઇમિગ્રેશન પ્રક્રિયા, કાનૂની સ્થિતિ અને અમેરિકામાં રહેવાના અધિકારો પર સીધી અસર કરે છે.